નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્ર મહિનાના નોરતા હાલે છે અને આ નોરતાની અંદર જો માતાજીનું કાર્ય કરવાનું હોય તો વધારે સારું કામ કહેવાય. એનાથી વધારે સારું તો શું હોઈ શકે. તો આજે મારા મિત્ર એવો ચંદ્રેશ કોટડિયા, જે મારો ખાસ ભાઈબંધ છે અને એમનો બર્થડે છે. તો ખાસ વાત એ નથી કે એનો બર્થડે છે, કારણ કે એને જે બર્થડેમાં જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ જ સુંદર અને સારો નિર્ણય છે. તો એ નિર્ણયને ધ્યાનમાં રાખી અને મેં એને કીધું કે તારો પણ આપણે એક નાનો એવો વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકીએ, જેનાથી લોકો જોવે અને તારા નિર્ણયને સદાય માટે લોકો યાદ રાખે. તો એને એના જન્મદિવસ ઉપર માતાજીના તાવાનું આયોજન કર્યું છે. તો એમાં 50 થી 60 અમે ભાઈબંધો આવ્યા છીએ અને ત્યાં જ અમે તાવો કરવાના છીએ માતાજીના મંદિર ઉપર. માતાજી ભૂરિયા પીપળાવાળા મેલડીમાં છે, જેને આપણે એમના દર્શન કરીએ અને તાવો કેવી રીતે બને છે અને શું શું તાવાની પ્રોસેસ છે એ બધું આપણે જોઈએ. અને ચંદ્રેશ કોટડિયાને પણ મળશું, મારા મિત્રને, અને એમના મિત્રો એટલે કે અમારા બધાના મિત્રોને પણ આપણે મળશું અને નાની નાની ઝાંખી જોઈશું કે કઈ રીતે તાવાની પ્રોસેસ ચાલે છે અને માતાજી કઈ રીતે આશીર્વાદ આપીને તાવામાં હાજર રહે છે. તો આવો મારી સાથે આપણે માતાજીના દર્શન કરીએ અને માતાજીને વિનંતી કરીએ કે મારી અમારો તાવો સફળ કરે. સુંદર અને ખૂબ જ વિશાળ આ પીપળો છે અને આ પીપળાના પાન વધારે ભૂરા છે, એટલે ભૂરિયા પીપળાવાળા મેલડીમાં કહેવાય છે. અને બાજુમાં આ કૂવો છે. કૂવાની અંદર કચરું ના પડે એ માટે નેટ પાથરેલું છે ઉપર. ખૂબ જ સુંદર વાતાવરણ, આજુબાજુ ગામડા જેવું વાતાવરણ છે, જે સુરતમાં બહુ ઓછું જોવા મળે છે. તો ખૂબ જ સુંદર અને સારું અબ્રામા ગામ, અને અબ્રામા ગામની બાજુમાં કેનાળ, અને કેનાળની બાજુમાં ભૂરિયા પીપળાવાળા મેલડીમાં કહેવાય છે. આવું હવે આપણે જોઈએ તાવાની કેવી શરૂઆત થાય છે અને પછી આપણે ચંદ્રેશ કોટડિયાને મળીશું અને તેની સાથે થોડી વાતચીત કરીશું. આવું મારી સાથે. તો મિત્રો, તમે જોવો છો કે અમારા મિત્રો બધા અહીંયા તાવાની પ્રોસેસમાં લાગી ગયા છે અને ચૂલો જાગવાનું ચાલુ કર્યું છે માતાજીનું નામ લઈ. તો હવે ધીમે ધીમે આપણે જોઈએ તે થોડું બીજું કામ ચાલે એ બાજુ જઈને આપણે જોઈએ કેવું કે તાવાની પ્રોસેસ ચાલે. તો હવે માતાજીના તાવા આવી ગયા છે અને માતાજીના તાવા માંડવાની તૈયારી ચાલે છે. તો આવો અને જોઈએ આપણે કેવી રીતે માતાજીના તાવા માંડે. તો મિત્રો, હવે હું લઈને આવ્યો છું ચંદ્રેશ કોટડિયાને, જે મારો મિત્ર પણ છે અને એને આ બધું આયોજન કર્યું છે. તો આપણે એને પૂછીએ કે આવો સરસ વિચાર એને ક્યાંથી આવ્યો. સંદ્રા, બર્થડે તો તું ઘણી વાર મનાવીશો, પણ આ વખતે કેમ માતાજીનું? એવું નથી, હું મેલડી મને તો દિલથી માનું છું. તમને ખબર છે આપણે હારે જોડે કામ કરતા, બરોબર? એવું છે ને મેં કીધું ખોટા બીજા બધી પાર્ટીમાં બધે ખોટા ખર્ચા કરવા, બરોબર? તો આ માતાજીનું કાર્ય થઈ જાય એક. બધા ચૈત્ર મહિનો છે, નોરતા છે, હું જોઉં છું.
ને બીજા મારા ભાઈબંધ દોસ્તો મિત્રો બધા જમી લે વ્યવસ્થિત અને બધા રીતે. ભેગા થઈ હા, જાય. બધા ભેગા થઈ જાય ને વ્યવસ્થિત રીતે થઈ જાય મજા આવે. તો આની પહેલા કોઈ દિવસ તે તાવો કર્યો? હા, ઘણી વખત કઈ કઈ જગ્યાએ? મારા ગામે કરેલો છે વાવેરા. પછી આ લોકેશન બહુ મસ્ત લાગ્યું છે એટલે અહીંયા અમે દર મહિનામાં એકાદ વખત તો હોય જ અમારે. ગમે ઈ મિત્રનો અંગતનો બર્થડે ગમે એવું હોય એટલે હરખનો તાવો અમે કરવી છે. માનતાનો નહીં પણ હરખનો કરવી છે. તો મિત્ર, આ તો ચંદ્રેશ જે મારો ખાસ ભાઈબંધ પણ છે અને અમે ઘણા સમયથી હારે છીએ અને એને આ સુંદર વિચાર કર્યો છે. મને એનો વિચાર ખૂબ જ ગમ્યો કે જો કે લોકો બર્થડે પાર્ટીમાં કેક લાવતા હોય છે અને આવું તેવું લાવતા હોય છે ને ઘણી ખરી અલગ અલગ પ્રકારની પાર્ટીઓ કરતા હોય છે. તો હું એનો વિરોધ નથી કરતો, પણ મારું કહેવાનું એવું છે કે પોતાના બર્થડેમાં જો આવું સારું કાર્ય, ઝાડ વાવવું, અન્ય લોકોને ભોજન કરાવવું, નાના ગરીબ માણસોને ભોજન કરાવવું, એ ખૂબ જ સુંદર અને સારો વિચાર કહેવાય. જો ચંદ્રેશ કોટડિયાનો વિચાર તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને આગળ શેર કરજો, જેનાથી તમારા પરિવાર અને તમારા મિત્રોને માં મેલેડીના દર્શન થાય અને મેલેડીનો તાવોમાં કઈ રીતે માતાજીનો તાવો બનાવવામાં આવે છે તેની પણ આગળ આવનારી પેઢીને અને બીજા અન્ય લોકોને પણ જાણકારી રહે. તો સુરતમાં રહેતા બધા ભાઈબંધ દોસ્તો મિત્રો હોય તો આ જગ્યા ઉપર આવવું એમ મજા આવે એવું છે. આ લોકેશન ને બધું વ્યવસ્થિત રીતે છે, નેર કાંઠે છે. એટલે સુરતમાં અમુક ભાઈબંધ દોસ્તો રહેતા હોય અને અહીંયા આવવું, લોકેશન અબ્રામાં છે. તો લોકેશન તો મેં તમને વિડીયોમાં આગળ જણાવી દીધું છે. તો એ પ્રમાણે જો તમને માતાજીના દર્શન કરવાની ઈચ્છા હોય અને તાવો કરવાની ઈચ્છા હોય, તાવો કરવામાં કોઈ લાંબો ખર્ચો આવતો નથી. માતાજીનું કાર્ય છે એટલે નાના ખર્ચામાં સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે. તો હું આશા રાખું છું કે મારા વિડીયોના માધ્યમથી તમને ઘણી ખરી વસ્તુ સમજાઈ ગઈ છે અને આગળ પણ આપણે વિડીયોમાં જોઈશું કે તાવાની પૂરી કઈ રીતે બને છે અને શું શું હજી અમારે જમણવારમાં આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જય મા મેલડી. તો મિત્રો, મેલડીમાં ઉપર જે લોકોને ભરોસો અને વિશ્વાસ હોય છે તેઓ આ ગરમ તેલમાં હાથે હાથ નાખી અને માતાજીની પૂરી કાઢે છે. તાવાનો મેન મોટિવ જ એ છે કે તાવાની અંદર માતાજીનું નામ લઈ અને તમે હાથ નાખો પણ તમારો હાથ ક્યારેય બળતો નથી. માતાજી ઉપર આવી અતૂટ શ્રદ્ધા અને માતાજી ઉપર આવી અતૂટ વિશ્વાસ લોકોને કાયમ બન્યો રહે છે અને માં મેલડી સૌના ધારે કામ કરે છે. તો જો મારી પાછળ તમને 2 તાવા દેખાય છે, બંને તાવામાં કોઈ પણ તવીથો અથવા ઝારાનો ઉપયોગ કર્યા વગર હાથે પૂરી કાઢે છે અને એ લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ એવો છે કે એમને ગરમ પણ લાગતું નથી અને એ લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીનું કામ કરે છે. તો આપણે તાવાને જોઈએ અને તાવાને કેવી રીતે એ લોકો પૂરી કાઢે છે એ બધું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને માં મેલડી સદાય માટે લોકો માટે અને સદાય પોતાના દરેક ભક્ત પર દયા ભાવના રહે છે એવી આપણે પ્રાર્થના કરીએ અને આવો આપણે તાવાના દર્શન કરીએ.
તો તમે જોયું તાવાનો કેટલો હાશ છે અને માતાજી કેટલા હાજરા હજુ છે અને લોકોની કેવી શ્રદ્ધા છે. આવો આપણે જોઈએ માતાજીનું જે પૂરી સાથે જે શાક બને છે એમનું શાક જોઈએ. અને પૂરી એટલે કે તાવાની પ્રસાદી જ ગણવામાં આવે છે. જો મારે બોલવામાં ભૂલ થતી હોય તો મને માફ કરી દેજો, કારણ કે તાવો કહીશ તો અત્યારની જનરેશનને સમજાશે નહીં તાવો એટલે શું, તો એટલા માટે હું પૂરી શબ્દનો ઉપયોગ કરું છું. આવો આપણે જોઈએ પૂરી. તો મિત્રો અહીં શાક બનવાની પ્રતિક્રિયા ચાલુ છે. ભાવેશભાઈ આહિર તે પોતાની સંપૂર્ણ મહેનત કરે છે અને તમે જોઈ શકો છો કે ભાવેશભાઈ કેટલી મહેનતથી શાક બનાવે છે. ભાવેશભાઈ, શાક બનાવવાનો અનુભવ કેવો લાગે? બહુ મસ્ત લાગે છે અને શાંતિથી બનાવવાનું અને માતાજીનો પ્રસાદ બધાને લઈ ને પછી બધાને જવાનું શાક ને પૂરી જમવાનું માટે છે. તો ભાવેશભાઈનું કહેવું છે કે શાક અને પૂરી અને માતાજીની પ્રસાદી લઈને બધાને જવાનું છે. તો આપણે માતાજીની પ્રસાદી લઈને જઈશું અને માતાજીના દર્શન કરી અને માતાજીને પગે લાગીને જઈશું. આવો મિત્રો આપણે આગળ જોઈએ. મિત્રો હજી બીજા મિત્રો છે શું કામ કરે છે. તમે જોયું એમ હવે નવા મિત્રોનો પણ સમાવેશ થતો ગયો છે. નવા મિત્રો જેમ જેમ આવતા જાય એમને પણ આપણે મળતા જઈએ અને જોતા જઈએ. બધા લોકો મહેનત કરે છે. હું કેમેરામેનને કહીશ કે બંને સાઈડથી તમને લોકોને બતાવી દઈએ અને બધા લોકો કેટલી મહેનત કરે છે માતાજીના કામ ઉપર. ચૈતર મહિનો છે, ચૈતર મહિનાનું નોરતું હાલે છે. આજે રવિવાર છે તો રવિવારે માતાજીનું કામ છે. તો બધા કેટલી શ્રદ્ધા અને ભાવનાથી કામ કરે છે તે જોવા. આ છે ખૂબ સુંદર મંદિર. મંદિરની સાઈડમાં અમારા બધા મિત્રોની ગાડી પડી છે અને મંદિરની એક્ઝેક્ટ સામે આ વિશાળ કેનાલ છે, જે ખરેખર એક સુંદર અનુભવ આપે છે. મા મેલડીના મંદિરમાં તમે આવો, એકવાર દર્શન કરો. લોકેશન મેં આપી છે અને માતાજીના દર્શન થાય, માં મેલડી તમને આ વિડીયોના માધ્યમથી દેખાય તો વિડીયોને લાઈક શેર કરી અને કોમેન્ટમાં જય માં મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે માતાજીની પ્રસાદી જે તાવા રૂપી પૂરી છે એ આપણી સમક્ષ આવી ગઈ છે અને જો એની સાથે બે શાક છે. એક રીંગણા બટેકાનું અને સેવ ટમેટાનું. સેવ ટમેટાનું મેં કાલે જ ખાધું છે એટલા માટે હું સેવ ટમેટાનું શાક મૂકી લેતો. આરે મસાલાવાળી છાશ છે, સલાડ છે અને માતાજીની પ્રસાદી છે. તો પ્રસાદીમાં કોઈ દિવસ રિવ્યૂ હોતા નથી. પ્રસાદી હંમેશા માટે સારી જ હોય છે. હું આ ડીશ પતાવી અને તમને મળું છું. ત્યાં સુધી જોતા રહો આ વિડીયો અને લાઇક શેર કરવાનું ભૂલતા. તો મિત્રો આ વિડીયો તમે જોયો, તમને યોગ્ય લાગ્યો હોય તો લાઇક શેર કરવા વિનંતી. અને હું મારા દરેક વિડીયોમાં કહેતો આવું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ બને તો કરવો જ નહીં, જેનાથી આપણા પર્યાવરણને ઓછું નુકસાન થાય. અને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. મા મેલડીના દર્શન થયા છે અને મારા મિત્ર ચંદ્રેશ કોટડિયાનો આ જે વિચાર હતો કે જે એને બર્થડેમાં કોઈ બીજા ખર્ચા કરવા એની કરતાં આવું એક નાનું અમથું પાર્ટી જેવું આયોજન કરી અને માતાજીનું પણ કામ રહે અને ચૈતર મહિનાનું પણ ઉજવણું થાય એવું વિચાર કર્યો. એ તમને વિચાર કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો માટે લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. હું તમને વધુ નવા એક વિડીયોમાં મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય મેલડી.